મોમોસ નાના મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે. આજે આપણે મેંદા કે ઘઉંના લોટનો ઉપયોગ કર્યા વગર જુવારના લોટના હેલ્ધી મોમોસ બનાવીને તૈયાર કરીશું. મારી રીતે બનાવશો તો જુવારના મોમોસ ક્યારેય નહીં ફાટે અને સ્વાદ એવો કે બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં 500 ગ્રામ કોબીને મેં આ રીતે ચોપરમાં ઝીણી ચોપ કરી લીધી છે. માપથી જોઈએ તો તે 3 કપ જેટલી થઈ છે. થોડી ડુંગળીને પણ ચોપરમાં ચોપ કરી છે. ગાજરને ખમણી લીધું છે. કેપ્સિકમને પણ ઝીણું એવું સમારી લીધું છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે એક કઢાઈમાં 1 કપ ભરી અને પાણી ઉકળવા રાખી દેશું. તેમાં અડધી નાની ચમચી મીઠું ઉમેરી દેશું અને પાણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. ત્યાર પછી તેમાં 1.5 કપ ભરી અને જુવારનો લોટ ઉમેરશું. લોટને મેં આ રીતે ચાળી લીધો છે. ચાળીને પછી જ ઉમેરવાનું. તો આ રીતે થોડો થોડો કરી અને લોટ ઉમેરી દેવાનો અને હવે વેલણની મદદથી આ રીતે આપણે તેને હલાવી લેશું. જુવારના મોમોસને તમે આ રીતે બનાવશો તો તે ક્યારેય નહીં ફાટે. સીધો આપણે લોટ બાંધીને બનાવીએ તો આ લોટમાં કોઈ પણ જાતનો વક હોતો નથી, તો મોમોસ ફાટી જતા હોય છે. ગરમ પાણીમાં આ રીતે ખીચું બનાવતા હોય એ રીતે લોટને તૈયાર કરી લેવાથી પછી મોમોસ ક્યારેય નહીં ફાટે અને તેને વણવામાં પણ સહેલાઈ રહેશે. થોડો તેમાં વક આવી જાય છે. તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ સુધી તેને રહેવા દેશું. તો 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ફરી પાછો આ રીતે એક વખત વેલણથી તેને ચલાવી લેશું અને હવે તેને એક થાળીમાં કાઢી લેશું અને લોટ થોડો ઠંડો થઈ જાય ત્યાં સુધી રાહ જોશું અને ત્યાર પછી હાથેથી તેને એકદમ સરસ મસળી લેશું. આ લોટને થોડો કઠણ રાખવાનો છે, માટે આપણે 1 કપ પાણીમાં 1.5 કપ જુવારનો લોટ ઉમેરેલો હતો. હવે 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને 1 મિનિટ સુધી આ રીતે સરસ એવો મસળી લેશે, જેથી લોટ ઘઉંના લોટની જેમ થોડો સ્મૂથ થઈ જશે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં એક કઢાઈમાં 1 મોટી ચમચી તેલ ઉમેરશું અને 1 નાની ચમચી જેટલું બટર ઉમેરશું. બંને વસ્તુને સરસ ગરમ થવા દેશું. ત્યાર પછી તેમાં આ રીતે 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને તેને બટર અને તેલની સાથે સાંતળી લેશું. હવે તૈયાર કરેલ આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું અને તેને પણ સરસ સાંતળી લેશું. અડધી મિનિટ સુધી આ જ રીતે હાઈ ફ્લેમ ઉપર તેને સંતળાવા દેશું. ત્યાર પછી આપણે ચોપરમાં ચોપ કરીને રાખેલી ડુંગળી ઉમેરી દેશું. આ 2 મોટી નંગ જેટલી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરેલી છે. તમને જે વસ્તુ વધારે કે ઓછી પસંદ હોય એ રીતે તમે લઈ શકો. ડુંગળીને પણ આ રીતે 1 મિનિટ સુધી થોડીવાર માટે સાંતળી લેવાની. તો વિડીયોમાં બતાવેલું છે એ રીતે એક એક કરીને જ બધી વસ્તુ ઉમેરવાની છે. એકી સાથે બધું નથી ઉમેરી દેવાનું. ત્યાર પછી આપણે કોબી ઉમેરી દેશું. કોબીનું પ્રમાણ અહીં સૌથી વધારે રાખવાનું છે. કોબીને પણ 1 મિનિટ સુધી આ જ રીતે સાંતળી લેશું. કોબી થોડી સંતળાશે એટલે તે તેના પ્રમાણમાં થોડી ઓછી થઈ જશે. ત્યાર પછી આપણે ખમણીને રાખેલું ગાજર ઉમેરી દેશું. ગાજરને પણ 1 મિનિટ સુધી ફરી પાછું આ રીતે સાંતળી લેવાનું. બધા શાકભાજી સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર જ તેને થવા દેવાના છે. જો તમને એવું લાગે કે તળિયે બેસે છે તો ગેસની ફ્લેમને તમે થોડી મીડિયમ કરી શકો. તો હવે તમે જોઈ શકશો બધું સરસ એવું સંતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. અડધી ચમચી મરી પાવડર ઉમેરી દેશું. ચમચાથી હલાવી તેને પણ મિક્સ કરી દેશું. બધું થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો ફક્ત 5 જ મિનિટ જેવો સમય લાગશે. તો હવે તમે જોઈ શકશો આ રીતે બધું થોડું સંતળાઈ ગયું છે. આ સમયે 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરશું. સોયા સોસ ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. સોયા સોસ ઉમેર્યા પછી ફરી પાછું હાઈ ફ્લેમ ઉપર આપણે 1 મિનિટ સુધી તેને થવા દેશું. તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકબીજા સાથે સરસ ભળી ગઈ છે અને આપણા શાકભાજી પણ એકદમ સરસ ચડી ગયા છે. આ રીતનું બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણા લોટને જોશું તો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. ફરી પાછો એક વખત તેને સરસ એવો મસળી અને તેમાંથી આ રીતે નાનો લુવો તૈયાર કરી લેશું. પૂરી વણતા હોય એ જ રીતે આપણે તેને વણીને તૈયાર કરવાનું છે. અહીં પૂરીની સાઈઝનો જ આપણે લુવો લેવાનો છે અને એકદમ સરસ પાતળું એવું તેને વણી લેવાનું. જેટલા મોમોસ પાતળા વણશું એટલા જ તે ખાવામાં વધારે સરસ લાગશે. તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ પાતળું એવું મેં હળવા હાથે વણી લીધું છે. હવે આપણે જે ફિલિંગ તૈયાર કરીને રાખેલી હતી તેમાંથી 2 ચમચી જેટલી ફિલિંગ આ રીતે પૂરીની ઉપર ઉમેરી દેશું અને હવે એકદમ હળવા હાથે આપણે તેને મોમોસનો શેપ આપી દેશું. તો કિનારીએથી આ રીતે એક એક કિનારીને વાળતું જવાનું અને મોમોસને હળવા હાથે તૈયાર કરતું જવાનું.
આ જુવારનો લોટ છે તો આમાં પરફેક્ટ પ્લેટ્સ નહીં બને. એકદમ હળવા હાથે આ રીતે ચીપટી લેતું જવાનું અને આપણે જે રીતે મોદક તૈયાર કરતા હોય એ જ રીતે મોમોસને તૈયાર કરી લેવાનું. મેંદા કે ઘઉંના લોટમાં વક વધારે હોય છે તો તેમાં તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો. તો તમે જોઈ શકશો અહીં મેં એકદમ હળવા હાથે તેને મોમોસ જેવો શેપ આપી દીધો છે. હજુ પણ આપણે એક મોમોસ બનાવીને જોઈ લઈએ. તો ફરી પાછું આ રીતે એકદમ સરસ પાતળી પૂરી વણી લેવાની અને તેમાં 2 ચમચી જેટલી ફિલિંગ ઉમેરી દેવાની અને ફરી પાછું એ જ રીતે એકદમ હળવા હાથે નાની નાની પ્લેટ્સ બનાવી લેવાની. ફિલિંગને આ રીતે વચ્ચેની તરફ દબાવતું જવાનું અને બધી બાજુથી એક સરખો શેપ આપી દેશું અને ઉપરની તરફ આ રીતે બધું ભેગું કરી અને થોડું ખેંચી લેવાનું. તો જે રીતે આપણે મોદક બનાવતા હોય એ રીતે સરસ એવો તેમાં શેપ આવી જશે. બધા જ મોમોસને મેં આ જ રીતે તૈયાર કરી લીધા છે. પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું. તો તેમાં એક વાયર સ્ટેન્ડ રાખી અને આપણે ચાળણીને રાખી દેશું. તેની ઉપર આ રીતે થોડું બટર લગાવી દેશું. બટર લગાવવાથી મોમોસનો કલર પણ ખૂબ સરસ આવશે અને તે એકદમ સરસ ચમકદાર બનીને તૈયાર થશે. અને ઠંડા થયા પછી આ મોમોસ ચવડ પણ નહીં થાય અને બટર લગાવવાથી તે સુકાશે પણ નહીં. તો બધા જ મોમોસ ઉપર આ રીતે મેં બટર લગાવી દીધું છે. બટરની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર થવા દેશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. મોમોસ સરસ ચડી ગયા છે. તમે જોઈ શકશો કેટલા સરસ બનીને તૈયાર થયા છે. એક મોમોસ તમને તોડીને પણ બતાવું. તો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. વરસતા વરસાદમાં જો આવા ગરમા ગરમ મોમોસ મળી જાય તો બીજું શું જોઈએ. અને મોમોસ જો આટલા હેલ્ધી અને ટેસ્ટી હોય તો આપણે ગિલ્ટ ફ્રી થઈ અને ખાઈ પણ શકીએ અને બાળકોને પણ ખવડાવી શકીએ. હવે મોમોસ માટે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લેશું. તેના માટે એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી ઉકળવા રાખી દીધું છે. તેમાં 6 થી 7 સૂકેલા મરચાં ઉમેરી દેશું અને 3 ટમેટાને 2 ફાડા કરીને ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ તેને થવા દેશું. 10 મિનિટમાં ટમેટા આ રીતે થોડા સોફ્ટ થઈ જશે. તો હવે ઝારાની મદદથી પાણી નીતાળી અને તેને કાઢી લેશું અને ત્યાર પછી આપણે ટમેટાની છાલ ઉતારી લેશું. આ રીતે બધા જ ટમેટાની છાલને અલગ કરી દેવાની છે. ટમેટા અને મરચાં સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આ રીતે નાનું ચટણીનું મિક્સર જાર લઈ લેશું અને ટમેટા મરચાંને તેમાં પીસી લેશું. આ રીતે એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ જાય એ રીતે પીસી લેવાનું. હવે એક નાની પેનમાં 1 પાવડું તેલ ગરમ કરશું. તેમાં 5 ચમચી હિંગ ઉમેરશું. થોડું અધકચરું વાટેલું લસણ અને આદું ઉમેરશું અને તેને તેલમાં સરસ એવું સંતળાવા દેશું. અડધી મિનિટ સુધી આ જ રીતે સરસ સાંતળી લેશું. ત્યાર પછી આપણે પીસીને રાખેલી ચટણી હતી તેને ઉમેરી દેશું. સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમને હાઈ રાખી અને ચટણીને 1 મિનિટ સુધી સરસ ઉકળવા દેશું. તો તમે જોઈ શકશો હવે ચટણી સરસ એવી ઉકળી ગઈ છે. તો તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું જેથી ચટણીનો કલર સરસ દેખાય અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને તેને પણ ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું. ચમચીથી હલાવી અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો તમે જોઈ શકશો ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.